ની મિજબાની. ચાલો સૌપ્રથમ આપણે વાંચન કરવાનું છે કે પક્ષીઓ ખિસકોલીને કેરી ખાતા જોઈ રહ્યા છે. અલગ-અલગ જુદા-જુદા પક્ષીઓ છે એ અહીંયા ખિસકોલી છે ઈ કેરી ખાય છે તેને જુએ છે. ચાલો અને ખિસકોલી છે ઈ કેરી સાથે ધપ દઈને નીચે પડે છે. એક પક્ષી છે એ ખિસકોલી પાસે આવે છે અને તે બંને જણા છે ઈ કેરી ખાવા લાગે છે. ત્યારબાદ થોડીક વાર થાય છે પછી ત્રીજું પક્ષી આવે છે અને ત્રણેય પક્ષી છે ઈ કેરી ખાઈ રહ્યા છે. પછી 4 પક્ષી આવે છે. એવી જ રીતે 4 પશુ પક્ષીઓ આવે છે. બીજું પક્ષી આવે છે એટલે કે ટોટલ છે એ 6 પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. પછી એક બીજું પક્ષી આવે છે એટલે 7 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. ત્યારબાદ હજી એક ઉમેરો થાય છે એટલે કે 8 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે અને પછી હજી એક પક્ષી આવે છે એટલે કે ટોટલ 9 પશુ પક્ષીઓ છે એ કેરી ખાઈ રહ્યા છે. ચાલો હવે આપણે વાતચીત કરવાની છે. ચિત્રમાંના પક્ષીઓને ઓળખો. તે કાગડો, ચકલી, પોપટ, બુલબુલ, કબૂતર વગેરે. શરૂઆતમાં કેટલા પશુ પક્ષીઓ કેરી ખાતા હતા? તો કે એક જ. કોણ? તો કે ખિસકોલી. દર વખતે કેટલા પ્રાણીઓ કે પક્ષીઓ જોડ્યા? તો દર વખતે એક. 1 થી 1 વધારે, 2 થી 1 વધારે એમ 9 કેવી રીતે? તો કે 8 થી 1 વધારે એટલે 8 વત્તા 1. અંતે કેટલા પશુ પક્ષીઓએ કેરી ખાધી? તો કે 9 પશુ પક્ષીઓએ કેરી ખાધી. ચલો એના પછી પક્ષીઓની સંખ્યાને આંગળી સાથે જોડો. અહીં 4 પક્ષી છે તો 4 આંગળી સાથે જોડવાના. 5 પક્ષી છે તો 5 આંગળી સાથે તમારે જોડવાના. 7 પક્ષી છે તો 7 આંગળી સાથે અને 9 પક્ષી નીચે આપેલા છે તો 9 પક્ષીને છે એ 9 આંગળી સાથે તમારે જોડવાના રહેશે. આંગળીઓની સંખ્યા છે એને તમારે ટપકા સાથે જોડવાના. એ 5 છે તો 5 ટપકા સાથે જોડીશું. 3 છે તો 3 ટપકા સાથે, 4 છે તો 4 ટપકા સાથે અને 6 છે તો એને આપણે 6 ટપકા સાથે જોડીશું. ચાલો એના પછી છે એ તમારે રમત છે એ તમારા શિક્ષકની મદદથી રમવાની રહેશે. મારો ચિત્રકળા દિવસ. બાળકો 31મી ઓક્ટોબરના દિવસે એકતા દિવસ પર ચિત્ર સ્પર્ધા યોજાય. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એક લીટી દોરીને દરેક બાળકને જુદી જુદી વસ્તુઓ આપો. ચાલો સૌપ્રથમ પેડ છે તો પેડ 1, 2 અને 3 છે અને ટોટલ બાળકો 4 છે એટલે કે પેડની સંખ્યા છે એ બાળકોની સંખ્યા કરતાં ઓછી છે. ચાલો બીજું છે એ પેપર જોઈએ તો કે પેપર 1, 2, 3, 4, 5 અને 6 પેપર છે તો અને એટલે કે બાળકોની સંખ્યા કરતાં વધુ. ચાલો એના પછી છે મીણિયા કલર. તો મીણિયા કલર 1, 2, 3, 4, 5 અને 6 મીણિયા કલર છે. 1, 2, 3, 4, 5 મીણિયા કલર છે જેથી બાળકોની સંખ્યા કરતાં વધારે. ચાલો એના પછી પેન્સિલ જોઈએ આપણે તો પેન્સિલ 1, 2, 3 અને 4 પેન્સિલ છે અને 4 બાળકો છે એટલે કે બાળકોની સંખ્યા જેટલી જેમાં આપણે ટીક કરીશું. અને છેલ્લું રબર છે તો રબર ફક્ત 1 છે તો બાળકોની સંખ્યા કરતાં 1 ઓછું. જેની સંખ્યા વધુ હોય ને તેના પર સાચું કરવાનું. તો 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે વધુ સામે આપણે સાચાની નિશાની કરશું. રોટલી અને ઇડલીમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 રોટલી છે ઓછી સંખ્યામાં તમારે સાચું કરવાનું. 1, 2, 3, 4, 5 ઇડલી છે ઓછી સંખ્યા. જેની સંખ્યા ઓછી હોય તેના પર સાચું. તો ગોળમાં આપણે સાચું 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5 અને 6 માટે આમાં આપણે સાચું કરીશું. ચાલો પછી આંગળીની રમત છે એ તમારા મિત્ર સાથે રમવાની રહેશે. ચાલો હવે લેખન કરવાનું છે 1, 2 અને 3નું. તો તમારે છે એ 1, 2 અને 3નું લેખન કરવાનું છે. ત્યારબાદ આપણે એક ધ્યાન રાખીએ કે ચિત્રમાં જ્યાં એક વસ્તુ હોય તેમાં ત્રિકોણ કરો છે. ઉદાહરણ તમને આપેલું છે. જો અહીં ચકલીમાં છે એ ત્રિકોણ કરેલું છે. હવે 2 હોય એમાં તમારે ગોળ કરવાનું છે. તો 2 છે એ અહીં 2 છે એ ગોકળ ગાય દેખાય છે એટલે 2માં ગોળ અને 3 માછલીમાં છે એ તમારે લંબચોરસ બનાવવાનું છે. 4 વસ્તુ હોય એમાં તમારે ત્રિકોણ કરવાનું, 5 વસ્તુ હોય એમાં તમારે ગોળ કરવાનું અને 6 વસ્તુ છે તો 6 ફુગ્ગા છે તો કે 6 વસ્તુમાં તમારે લંબચોરસ બનાવવાનું. પછી તમારે 4, 5 અને 6નું લેખન કાર્ય કરવાનું રહેશે. ચાલો એના પછી 7 વસ્તુમાં ત્રિકોણ એટલે કે સપ્તર્ષિમાં 7 તારાનું ઝુમખું હોય. ચાલો એના પછી ગોળ છે એટલે 8 પાંદડા છે એમાં ગોળ અને 9 પાંદડા છે એમાં તમારે લંબચોરસ બનાવવાનું છે. ત્યારબાદ 7, 8 અને 9નું લેખન કાર્ય કરવાનું છે. ચલો ગણતરી કરો અને જોડો. કમળના ફૂલ છે ટોટલ 7 છે, 7 સાથે જોડીશું. પછી હાથીનું રમકડું છે એ 5 છે, 5 સાથે જોડીશું અને ઘર છે ટોટલ 3 છે, 3 સાથે જોડીશું. ચલો એના પછી તમારે રંગ પૂરવાના છે. 8 તારામાં રંગ પૂરવાના, 5 ફૂલોમાં રંગ પૂરવાના અને 6 દડામાં રંગ પૂરવાના રહેશે.
સંખ્યાને ક્રમમાં જોડો, એકબીજાને લીટીઓ અડે નહીં તે રીતે તમારે જોડવાનું છે. 1 2 3 4 5 6 7 પછી 8 9 અને પછી અહીંયા આપણે બગલા પાસે વયા જશું. હવે તમે 6 થી 7 છે એ આ બાજુ કરો તો પણ ચાલે. ચાલો એના પછી તમારે છે એ બીજી જે છે એમાં તમારે 1 2 3 4 5 6 7 8 અને 9 તીર વડે કરવાનું છે. તીર છે એકબીજામાંથી પસાર થવું જોઈએ નહીં. ચાલો અહીંયાથી આપણે શરૂઆત કરીશું. 1 2 3 4 5 6 7 8 અને 9. ચાલો હવે અંકોના કાર્ડ છે એ અલગ અલગ આપેલા છે. એમાં સૌથી નાનાથી શરૂ કરીને મોટા સુધી જવાનું. આમાં 2 8 3 5 અને 6 આપેલા છે. તો 2 3 5 6 અને 8 આ સૌથી નાના છે, આ સૌથી મોટા. ચાલો એના પછી બિલાડી બેન છે એ ચાલી રહ્યા છે. ખૂટતી સંખ્યા લખવાની. 4 5 6 7 8 1 2 3 4 5 5 6 7 8 9 3 4 5 6 અને 7. મોટામાં મોટી સંખ્યાને રંગો. 3 9 8 અને 4માં 9 છે મોટા છે માટે 9માં તમારા મનપસંદ કલર પૂરવાનો. ચલો પીળા ખોખાને ગણો. 1 2 3 4 5 6 અને 7. અહીંયા આપણે લખીશું 7. તમને એવું થતું હશે કે આ પણ પીળો છે 8 થાય, પણ આ છે એ ખોખું જ આખું આપેલું છે. ચાલો એના પછી આપેલા ચિત્રમાં કેટલા જાંબુ છે? 1 2 3 4 5 6 7 અને 8 જાંબુ. ચાલો ચિત્રમાં દેખાતા ઘેટાની સંખ્યા, ઘેટા કુલ છે 9 આપેલા છે. કોઈ પણ 4 ફળ દોરો. આપણે 4 ફળ દોરીને તમારા શિક્ષક કહે કે એમાં રંગ પૂરો, તો રંગ પૂરવાનો. સફરજન, કેરી, દાડમ અને કેળા. કયા બે જૂથ મળીને 8 ફળ થાય તેના ફરતે ગોળ કરો? તો 1 2 3 4 5 6 7 8 આ બંને પર આપણે ગોળ કરીશું. કયા બે જૂથ મળીને 7 થાય? તો કે 1 2 3 4 છત્રી, 1 2 3 છત્રી, 4 અને વત્તા 3 બરાબર 7 છત્રી. કોની સંખ્યા ઓછી છે? તો કે 1 2 3 4 5 અને 7 કપ આપેલા છે. ચમચી જોઈએ. 1 2 3 4 5 અને 6. 6 ચમચી આપેલી છે. તો કે 6 ચમચી ઓછી છે, એના પર આપણે ગોળ કરીશું. ચાલો અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.